નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે એક એવા ગૂઢ રહસ્યની વાત કરશું કે જેને આજ સુધી આપણે સમજી શક્યા નથી. તો આમ ઉપરથી તમને હેડિંગથી તમને લાગશે કે આ સામાન્ય વસ્તુ છે, તો એનું हेडिंग से कि एक डाल दो पंछी बैठा, कौन गुरु कौन चेला. એટલે આપણે તો વિચાર કરીએ છીએ કે આપણામાં હજુ દ્વૈત ભાવ પડ્યો છે. એક ડાળ ઉપર બે પંખી બેઠા હોય તો એક ગુરુ હોવો જોઈએ અને એક ચેલો હોવો જોઈએ. એટલે જ આને ગૂઢ રહસ્ય કહેવામાં આવ્યું છે. કારણ કે આજ દિવસ સુધી એનો જવાબ ભાગ્યે જ કોઈ સંત લીલા જાણી શકે છે કે આ એક ડાળ પર દો પંછી બેઠા એ બહારનો વિષય નથી, આ વિષય અંદરનો છે કે જેને અંદરની યાત્રા કરી અને અંદરની યાત્રા કરીને સ્વ અનુભવ કર્યો એને જ આ વિષયને જાણી શક્યા છે, આ રહસ્યને જાણી શક્યા છે. બાકી તમે જુઓ, સંસાર છોડીને ભાગી જવાથી આ એક ડાળ કે દો પંછી બેઠા એનું રહસ્ય સમજાઈ શકતું નથી. તમે ભગવા કપડાં ધારણ કરી લો, તમે જંગલોમાં, પહાડોમાં, ગુફાઓમાં કે મોટા તીર્થસ્થાનોમાં જઈને તમે સંતાઈ જાઓ, મોટી જટા વધારી લો, દાઢી વધારી લો, ત્રિપુંડ લગાવી લો, માળા કરી લો, તો આ જે રહસ્ય છે એ બહારના તમે કોઈ પણ આડંબર કરો અને તમે આડંબર સિવાય તમે આડંબર ન કરો અને તમામ પ્રકારના જે વેદ, શાસ્ત્ર, ઉપનિષદ, વેદાંત છે, જે ગ્રંથો છે એનું જ્ઞાન તમે કંઠસ્થ કરી લો અને તમે મોટા પંડિત થઈ જાઓ, મોટા વિદ્વાન થઈ જાઓ, મોટા ગુરુ થઈ જાઓ, તમારો આશ્રમ હોય, તમારા ત્યાં લાખો માણસની ભીડ જમેલી હોય, તમારું જગતમાં સન્માન થતું હોય, લોકો તમારા ચરણ સ્પર્શ કરતા હોય, પણ જ્યાં સુધી આપણે અંદરની યાત્રા નહીં કરીએ ત્યાં સુધી આપણને એક ડાલ પે દો પંછી બેઠા આ શું છે એનું રહસ્ય આપણે જાણી શકવાના જ નથી. તો કારણ કે આ રહસ્ય બહારનું નથી, આ રહસ્ય અંદરનું છે. અને એક ડાળ, જેને આપણે ડાળી કહીએ છીએ, તો એક ડાળ શું છે? તો હવે આપણે કોને ડાળી કહીએ છીએ? આપણે જોઈએ કે એક ડાળ તો પંછી બેઠા આપણે બહારના ઝાડને સમજી શકીએ છીએ કે બહારના ઝાડ ઉપર એક ડાળ પર બે પંછી બેઠા હોય. તો હવે એક ડાળના બે પંછી કયા છે? તો એ ડાળ કઈ છે, એ ઝાડ કયું છે? તો હવે એ ઝાડ છે એ આપણું શરીર જ છે અને આપણા શરીરની ડાળ છે. આપણા શરીરરૂપી ઝાડની અંદર એક ડાળ છે અને એના ઉપર એક નહીં પણ બે પંખી બેસી રહ્યા છે અને એ પંખીમાં પણ બંને એક જ છે, પણ એમ છતાં એકબીજાને ઓળખી શકતા નથી. તો તમારું શરીર, તમારું જીવન એ જ એક ડાળ છે. બીજા નંબર કે શરીરની અંદર સુખ, દુઃખ, સફળતા, અસફળતા, રાગ, દ્વેષ, દ્વૈતભાવ, વિષય, વાસનાઓ, કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, અહંકાર, રાગ, દ્વેષ, અત્યાચાર, ભ્રષ્ટાચાર, છલ, કપટ, દગા, પ્રપંચ, આ બધું જ એક આ શરીરની ડાળી છે. અને ડાળી તો એક જ છે શરીરની, પણ એના પર બે પંખી બેઠેલા છે. તો હવે વિચાર કરો કે એક ડાળ પર બે પંખી બેઠા છે, એમાં એક પંખી એવું છે કે જે આ ડાળી ઉપર, આ ઝાડ ઉપર જે મીઠો કે કડવો જે ફળ આવે, જે ઝેરીલો ફળ આવે, એ પંખી એ ફળ ખાઈ રહ્યું છે. અને એક પંખી એવું છે એ કોઈ પ્રકારનું ફળ ખાતું જ નથી. તો હવે જે વિચાર કરો કે જે
બે પંખી બે બેઠા છે, તેમાં એક પંખી એવું છે કે એ ઝાડના ફળ ખાઈ રહ્યું છે, પછી મીઠા હોય કે કડવા હોય કે ઝેરીલા હોય એ ફળ ખાઈ રહ્યું છે. પણ જ્યારે આ પંખી મીઠો ફળ ખાય છે ત્યારે એને આનંદ આવે છે, અને જ્યારે કડવા ફળ કે ઝેરીલો ફળ એને ખાવાનો સમય એ ખાય છે ત્યારે એ ઉદાસ થઈ જાય છે, એ દુઃખનો અનુભવ કરે છે, એ રડે છે. તો એવા કયા ફળ છે? પંખી એક જ ડાળી પર, પંખી બંને એક જ છે, પંખીની જ્ઞાતિ એક જ છે, પણ એક પંખી ફળ ખાઈને આખી જીવન ઉદાસ કેમ રહ્યું છે? એના જીવનમાં સુખ શાંતિ કેમ મળતી નથી? એના જીવનમાં આનંદ કેમ આવતો નથી? એના જીવનમાં સંતોષ કેમ નથી? એના જીવનમાં સંસ્કૃતિ કેમ નથી? એના હૈયામાં હાસ કેમ નથી? અને એ પંખી બેઠા છે બંને એક જ ડાળ ઉપર, પણ એક પંખી આદિ વ્યાધિને ઉપાધિની અગ્નિમાં બળી રહ્યું છે, અને એ દુઃખી થઈ રહ્યું છે, એ ચિંતાતુર થઈ ગયું છે. એની ચિંતાઓ, એની વાસનાઓ એને સુખેથી જીવન જીવવા દેતી નથી. બીજા નંબરે એની વાસનાઓ, એની ચિંતાઓ, એના અરમાનો એને ઊંઘવા દેતા નથી. તો ડાળ એક જ છે પણ પંખી બે છે. તો એવા તો એક આપણે જોઈએ કે હવે આપણે એક ડાળ પર બે પંખી કોને કહીએ છીએ? તો હવે જ્યારે આપણે કહીએ છીએ કે આત્મા એ જ પરમાત્મા છે, તો પરમાત્માથી આપણે જે સહસ્ત્રાર કહીએ છીએ, અહીંયા સહસ્ત્રાર ચક્ર, અહીંયા પરમાત્માનું સ્થાન છે. અહીંથી પછી આપણે કહીએ તો અહીંયા આજ્ઞા ચક્રની અહીંયા આપણે આત્મા કહીએ, આત્માથી જે એનું પ્રતિબિંબ નીચે પડે જેને આપણે આત્મા જ કહીએ છીએ. પણ એ આત્મા વિષય, વાસનાઓ, કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, અહંકાર, રાગ, દ્વેષ, અત્યાચાર કે ભ્રષ્ટાચાર, સલ, કપટ, આવે ડાળના આ એક જ ડાળ જ છે, આપણા જીવનરૂપી શરીરરૂપી ઝાડ છે. અને એ શરીરરૂપી ઝાડની અંદર એક જીવનરૂપી ડાળ છે. તો આવી ડાળ ઉપર બેઠેલું એક પંખી, જેને આપણે જીવ કહીએ છીએ, જેને આપણે આત્મા કહેતા નથી. જીવ અને આત્મામાં ઘણો ફેર છે. તો એ જીવરૂપી પંખી એ એક જ ડાળ ઉપર બેસી રહ્યું છે, અને એની જ બાજુમાં જે પંખી બેઠું છે એ બ્રહ્મરૂપી પંખી, પરમાત્મારૂપી પંખી, આત્મારૂપી પંખી, એની બંને પંખી બાજુમાં જ બેઠા છે, એક જ ડાળ ઉપર બેઠા છે, એક જ શરીરમાં અને એક જ જીવનની ડાળ ઉપર બેઠા છે. પરંતુ જે જીવરૂપી પંખી છે એ આ ઝાડની ડાળી ઉપર ઝાડની જે ફળ લાગે છે, વિષય, વાસનાના, કામના, ક્રોધના, મદના, મોહના, અહંકારના, રાગના, દ્વેષના, અત્યાચારના, ભ્રષ્ટાચારના, દ્વૈત ભાવના, આ બધા ઝેરીલા ફળ એ ખાય છે. અને આ ઝેરીલા ફળ ખાઈને એ ઉદાસ રહે છે, એના જીવનમાં ક્યાંય આનંદ આવતો નથી. અને હા, અમુક ટાઈમે એને મીઠા ફળ પણ ખાવા મળે છે. પણ મીઠા ફળ એટલે મીઠા ફળ આપણે કોને કહીએ છીએ? માની લો કે તમારા ત્યાં દીકરાનો જન્મ થયો તો તમને આનંદ આવી ગયો, એ તમારું મીઠું ફળ તમને લાગે છે. તમારા દીકરાના લગ્ન થયા ત્યારે તમને આનંદ આવી ગયો, એ તમારું મીઠું ફળ છે. તમારા દીકરાને સારી કોઈ જગ્યાએ નોકરી મળી ગઈ, એ તમારું મીઠું ફળ છે. બીજા નંબરે કે તમને કોઈ લોટરી લાગી ગઈ, કે તમારે કોઈ સંપત્તિવાળા તમે થઈ ગયા, તમે આને મીઠું ફળ સમજો છો? આ ફળ આપણને લાગે છે ઉપરથી મીઠું છે, પણ અંદરથી તો ઝેરીલું છે. કે જેમ દીવા તળે અંધારું, દીવા પાછળ અંધારું હોય છે, એમ દીવાના નીચે અંધારું હોય, એમ આ ફળની અંદર અંધકાર જ ભરેલો છે, દુઃખ જ ભરેલું છે. જ્યારે તમને એમ લાગે છે કે અમે આનંદમાં છીએ, પણ ખરેખર તમે આનંદમાં નથી. તમે બેહોશીના કારણે તમને એમ લાગે છે કે આ ફળ મીઠું છે. દીકરાનો જન્મ થયો, તમને ફળ મીઠું લાગ્યું. દીકરો અભ્યાસમાં પાસ થઈ ગયો, તમને ફળ મીઠું લાગ્યું. દીકરાની નોકરી મળી ગઈ, તમને ફળ મીઠું લાગ્યું.
દીકરાના લગ્ન થઈ ગયા, તમને ફળ મીઠું લાગ્યું, લોટરી લાગી ગઈ, તમને ફળ મીઠું લાગી ગયું. પણ એ જેમ આપણે જોઈએ કે આપણને તાવ આવ્યો હોય ને આપણે ડૉક્ટર પાસે જઈએ તો આપણને એ ગોળી ઝેરીલી જ હોય છે, પણ એના પર મીઠી પરત લગાવેલી હોય છે. તો આવા અંદર ઝેર જ ભરેલું છે કે આવા જે આપણને આનંદનું જે મીઠું આનંદરૂપી મીઠું ફળ મળે છે ને, એ કાયમ માટે ટકતું નથી, એ અખંડ આનંદ આપી શકતું નથી. કોઈ પણ આનંદ હોય જગતમાં, આનંદ તો મળે જ છે આપણને, પણ એ આનંદ ક્ષણિક રૂપે મળે છે અને એ આનંદના પાછળ દુઃખ જ છુપાયેલું હોય છે. તો હવે એક જ ડાળ ઉપર બે પંખી બેઠા છે. હવે એક પંખી એટલે કે જીવ એ આ વિષય વાસનાના ફળ ખાઈ રહ્યું છે અને એ બીજું પંખી છે એ પરબ્રહ્મ પરમાત્મા છે, એ આત્મા છે, એ શિવ છે. તો હવે વિચાર કરો કે પંખી ડાળી તો એક જ છે, શરીરરૂપી ઝાડ છે, એના જીવનરૂપી ડાળી છે અને એ ડાળી પર બે પંખી સાથે જ બેઠા છે. તો એ પંખીને આઠે પોર આનંદ છે. એને ભલે એ કોઈ જાતનું ફળ ફૂલ કે ફ્રૂટ એ ઝાડનું કોઈ વસ્તુ ખાતું જ નથી, એમ છતાં એ આનંદમાં છે. અને જે પંખી એ જ ઝાડનો જે ફળ ફૂલ કે ઝેરીલા કે મીઠા ફળ ખાય છે, એને સુખ દુઃખ આવે છે, એને આનંદ મળતો નથી. તો એનું કારણ છે કે આપણો જે જીવાત્મા છે, માણસ દુઃખી કેમ છે? માણસનો જો જીવરૂપી એક પંખી છે અને એ માણસની અંદર જ્યાં સુધી વિષય વાસનાનું આવરણ છે અને એ માણસના મનની અંદર વિષય વાસનાના તરંગો વહેતા હશે અને વિષય વાસનાના ફળ માણસ ખાતો હશે, તો એ ફળ કોઈ દિવસ આપણને આનંદ આપવાના નથી, એ ફળ આપણને મીઠાશ આપવાના નથી. અને એ ફળ બધાએ આપણે ઉપરથી લાગે કે આપણે મીઠા ફળ ખાધા, પણ એ ફળ અંદરથી કડવા જ હોય છે. અને તમે જુઓ કે જ્યાં સુધી જીવ હોય છે ત્યાં સુધી વિષય વાસનામાં ભટકાઈ રહ્યો હોય છે, અને જીવ હશે ત્યાં સુધી એ કડવા જ ફળ ખાવાનો છે. અને એના જીવનમાં મીઠું ફળ આવી જાય તો પણ એને એનો આનંદ મળતો જ નથી, કારણ કે સંસારનો આનંદ ક્ષણિક આનંદ છે. પણ હવે આ પંખીએ ભૂલ ક્યાં કરી છે? બંનેની ડાળી તો એક જ ડાળી પર બેસી રહે છે અને ભૂલ ક્યાં કરી છે? આની નજર આના પર પડી જાય તો એ પંખી સુધરી જાય. તો હવે આની નજર જે પંખી જેને આપણે જીવ કહીએ છીએ, જેને જીવાત્મા કહીએ છીએ, જે વિષય વાસનામાં ફસાઈ ગયો છે, જે ચેતના મલિન થઈ ગઈ છે અને જે આદિવ્યાધિની ઉપાધિની અગ્નિમાં બળી રહ્યો છે, એને ક્યાંય સંતોષ નથી, ક્યાંય સુખ નથી, એને ઉપાધિ જ છે, એને દુઃખ જ છે. અને આવા પંખીની નજર જો આ પંખી ઉપર પડી જાય તો અને એ પંખીની ઉપર જુએ તો એ પંખીને ખબર પડે કે અરે અમે બંને પંખી એક જ ડાળ પર બેઠા છીએ, તો હું તો આ ઝાડના ફળ ખાઉં છું, એમ છતાં મને સુખ શાંતિ અને આનંદ નથી, મારામાં સંતોષ નથી, મારામાં દયા નથી, મારામાં કરુણા નથી, મારામાં પ્રેમ નથી, મારામાં સંસ્કાર નથી, મારામાં સદભાવના નથી. અને આ પંખી મારી બાજુમાં જે પંખી બેઠું છે એ ઝાડના ફળ ખાતું જ નથી, તો ભગવાન ફળ ખાધે એ કેટલું 24 કલાક આઠે પોર એ આનંદમાં હોય છે. આનું રહસ્ય શું? તો જ્યારે કહેવાશે કે મનુષ્ય જ્યારે ચેતના તો બંનેની એક જ છે. ચેતનામાં એવું ને કે હિન્દુની ચેતના અલગ આવે, મુસ્લિમની ચેતના અલગ આવે, ખ્રિસ્તીની ચેતના અલગ આવે, ઈસાઈઓની ચેતના અલગ આવે, કોઈની ચેતના અલગ હોતી નથી. પણ કહેવાનો મતલબ બંને પક્ષીઓનો ભેદ કેટલો છે? એક જેને આપણે જીવાત્મા કહીએ છીએ એના એ જ આત્માનો અંશ છે અને એ જ આત્મા છે, એટલે એની પાછળ આપણે જીવાત્મા નામ લગાવીએ છીએ કે જીવ એ જ આત્મા છે.
પરંતુ એ જ્યાં સુધી જીવના સાનિધ્યમાં હોય છે, એના ઉપર આ વિષય વાસનાના આવરણો હોય છે, અને ત્યારે એ સત્યને જાણી શકતો નથી અને એ આનંદમાં રહી શકતો નથી. પરંતુ જો એ પંખીની નજર બાજુમાં બેઠેલા પંખી ઉપર એની નજર પડે તો એને નવાઈ લાગે, એને આશ્ચર્ય થાય કે આ પંખી કેમ આટલું બધું સુખી છે, આ પંખીનો ચહેરો કેમ ખીલી રહ્યો છે, આ પંખીની સુવાસ ગુલાબના ફૂલ જેવી કેમ છે, આને કેમ આઠે પોર આનંદ છે, આને કેમ સુખ કોઈ દિવસ દુઃખ આવતું નથી. અત્યારે એ પંખીને એમ થાય કે ત્યારે એ પંખીના સાનિધ્યમાં પેલું પંખી એને પૂછે, એનું અનુકરણ કરે કે તમે શું કર્યું તો આટલા સુખી છો, તમે કેમ આનંદિત છો. તો એવો કહેવાવાળો કે જે બે પંખી એટલે શરીર તો બધાના એક જ છે, જ્ઞાતિ જાતિનો સંતોના રાજમાં જ્ઞાતિ જાતિનો કોઈ ભેદભાવ હોતો નથી, બધી જ્ઞાતિ એક જ છે, પુરુષ એટલે પુરુષ જ છે, અને સ્ત્રી પણ માનવ છે અને પુરુષ પણ માનવ છે. આમાં હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ કે એવું કંઈ આવતું નથી. પુરુષ એ ફક્ત ચેતનારૂપી પંખી, આપણે જીવરૂપી પંખી અને આત્મારૂપી પંખી બંને એક પરમાત્માની ડાળ ઉપર જ બેઠા છે. તો હવે વિચાર કરો કે એ જીવરૂપી પંખીને ઠોકર વાગે અને એની જાગૃતિમાં આવે, હોશમાં આવે અને એને એમ થાય કે આ કેમ આનંદમાં છે, હું કેમ આનંદમાં નથી. ત્યારે એ પંખી પેલા પંખીને પૂછે, એટલે કે આપણે ગુરુ પાસે આપણે જવું પડે. તો હવે વિચાર કરો, ગુરુ એ માણસ છે અને તમે એ માણસ છો, તો ગુરુની ઉર્જા પણ પરમાત્માની ડાળથી જ ચાલે છે, અને શિષ્ય હોય એની ઉર્જા પણ પરમાત્માથી જ મળી રહેશે. તો ડાળ તો બેની એક જ છે, ગુરુની ડાળ એક એ છે અને શિષ્યની ડાળ એક છે. પરંતુ બે પણાનો ભેદ કેમ છે કે હજુ પેલો જે શિષ્ય છે જીવાત્મા રૂપે છે, એ અબુદ્ધ છે, એને અજ્ઞાન છે, એના અંદર બેહોશી છે, અને એ બેહોશીના કારણે એ જ્ઞાનને જાણી શકતો નથી, એ આત્માને જાણી શકતો નથી, એ પરમાત્માને જાણી શકતો નથી. પરંતુ જ્યારે એ પંખીની નજર પેલા પંખી પર પડે, આપણે માની લો કે શિષ્યની નજર, કોઈ પણ માણસની નજર સંત ઉપર પડે, તો એને સંતના સાનિધ્યમાં એને જવાથી એવું લાગે કે હું આટલો બધો કર્મ કરું છું અને હું દુઃખી છું, અને આ સંત એ કેટલા બધા સુખી છે, કેટલા આનંદિત છે, એમના ચહેરા પર કેવા ભાવ છે, એમના ચહેરા પર કેટલી નિખાલસતા છે, એમની દૃષ્ટિમાં કેટલી પ્રેમ પડે છે, એમની દૃષ્ટિમાં કેટલી કરુણા છે, એમના હૃદયમાં કેટલી કરુણા છે. તો આ જીવરૂપી પંખી જો આવું વિચારે, તો જીવરૂપી પંખી પછી પેલા પંખીને પૂછે, એના સાનિધ્યમાં જાય, અને એના સાનિધ્યમાં જઈને એ પંખીને એટલે કે ગુરુને, જીવરૂપી પંખી એ ગુરુની પાસે જઈને ગુરુજીને જઈને પૂછે કે આનું રહસ્ય શું છે. ત્યારે એ પંખી જે ગુરુરૂપી પંખી છે એ એને સમજણ આપે, અને ગુરુરૂપી પંખી કહે છે કે ભાઈ તું જે ફળ ખાય છે ને એ જ તારી તકલીફ છે, કે તારા ફળ જે મીઠા ફળ નથી, તારા ફળ વાસનાઓના ફળ છે. પણ હવે તારે આ ફળ ખાવાની જરૂર નથી, તારી અંદર એક અમૃત ફળ છે કે જેનું કોઈ મૃત્યુ નથી. મૃત એટલે જીવન અને અમૃત એટલે અખંડતા, અમૃત એટલે આનંદ. તારી અંદર જે એક અમૃત ફળ છે, અને એ અમૃત ફળને, એ અમૃત રસને તું ચાખી લે. અમીનું એક બૂંદ, અમૃત રસનું એક બૂંદ તારા મુખમાં જશે, એ મુખમાં એટલે કે આ મુખમાં નહીં, તારી ચેતના ઉપર પડશે. તો એ ચેતના ઉપર અમૃતનું એક પણ બૂંદ પડતો તારી ચેતના શુદ્ધ થઈ જશે, અને તારી ચેતના શુદ્ધ થઈ જશે એટલે તારું મન પણ નિર્મળ થઈ જશે. અને તારું મન જો નિર્મળ થઈ જશે ત્યારે તારી અંદર જે વિષય વાસના, કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, અહંકાર કે રાગ, દ્વેષ કે દ્વૈત ભાવના જે તરંગો ઉપડે છે, એ તરંગો અમૃતનું એક જ બુંદ પડતા બધા તરંગો શમી જશે.
અને તું પણ સ્થિર થઈ જવાનું, તારી ચેતના પણ શુદ્ધ થઈ જવાની, અને તું જે જીવરૂપી પંખી છે તો તું પછી આત્મારૂપી પંખી થઈ જવાનો. અને ખરેખર જોવા જઈએ તો આત્મારૂપી પંખી અને જીવરૂપી પંખી બંને એક જ પરમાત્માની ડાળી પર બેઠા છે. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.